શહેરના નવાપરા કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। સિટી સર્વે નંબર 7669 ની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે। 25 થી 30 જેટલા દબાણો તેમજ બાર ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા હતા। વર્ષ 2003માં સરકારી જમીન ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વખતો વખત આ જગ્યા ઉપર ફરી દબાણો કરવામાં આવેલ છે। ગેરેજ, ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાનો અને તેની ઓફિસ સહિત દબાણો દૂર કરાયા। પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણવાળી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે, જેમાં ઘણા વર્ષોથી 25 થી 30 જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું। આજે મામલતદારશ્રી તથા સિટી સર્વેના અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો 100 જેટલો પોલીસનો બંદોબસ્ત, 15 જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। આ ડિમોલિશન આશરે 3000 સ્ક્વેર મીટરનું એરિયામાં હતું, તેની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। હું શિવાંગી ખરાડી, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ વિભાગ। આજરોજ ભાવનગર સિટી સર્વે નંબર 7619ની 3000 ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે, જેમાં 30 જેટલા દબાણકારો હતા, જે લોકો મોસ્ટલી ગેરેજીસ એવું ચલાવતા હતા અને 1-2 પાકા બાંધકામ હતા, જેમાં તાજિયા કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી। આ દબાણ 2003માં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે। હવે ફેન્સિંગ કરી દઈશું અમે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે। કેટલું દબાણ દૂર કરાયું? 3000 ચોરસ મીટરનું દબાણ। કેટલા દબાણો હતા? 30 જેવા દબાણકારો હતા।